એ છે કે 17 ગુરુ કર્યા પણ મારું મન ન માન્યું. અને 4 યુગથી સાધકને ફરિયાદ મનની જ છે. બધાએ ફરિયાદ કેને કીધી? અર્જુને ભગવાનને શું કીધું કે ભગવાન બધી વાત હાસી પણ મારું મન નથી માનતું, એનું શું કરવું? પછી ભગવાન વેદવ્યાસ પોતાના આશ્રમની અંદર બેઠા હતા. નારદજી આવ્યા ત્યારે નારદે શું કીધું કે તમે કેમ ઉદાસ બેઠા છે? તો કે જો ને ભગવાન મારું મન નથી માનતું. 17 પુરાણની રચના તો નારદજીએ ગુરુ નહોતા મળ્યા ને કરી નાખી હતી, છતાંય મન ન માન્યું. ત્યારે નારદજીએ કીધું કે તમારી બધી વાત હાસી પણ તમે પ્રેમ લક્ષણા ભક્તિ નથી કરી. સદગુરુ શરણે જઈ ઈશ્વરની ઓળખાણ કરી અને તમે ગુરુ ભક્તિનું એવું શાસ્ત્ર રચો કે જેમાં પ્રેમનો તરબોળ થયું હોય, પ્રેમનું જેમાં વર્ણન થયેલું હોય. પણ પ્રેમ પ્રેમ તો સબ કહે પણ પ્રેમ જાણે નહીં કોઈ. એકવાર જો પ્રેમને જાણી લે ને તો આખું જગત એક થઈ જાય, જુદું જ ન રહે. બાકી જગતમાં જે પ્રેમની વાતો કરે ને એ પ્રેમ નથી, એ તો સ્વાર્થ અને હેતનું ગાંઠ્યું છે. આપણો નજીકમાં નજીકનો સંબંધ હોય તો કયો છે? પતિ પત્નીનો છે ને. પણ પતિ 6 મહિના ખાટલામાં પડ્યો રહીએ ને તો કે ભગવાન હવે છોડી લે તો સારું. તો હવે પ્રેમ ક્યાં ગયો? હે, હવે બસ છે, હવે આ છોડી લે તો સારું. તો એ પ્રેમ ખંડિત થઈ ગયો ને. નકર શરીર એક કહેવાય, અર્ધાંગ ના કહેવાય. પણ જરાક જો સવારથમાં ખામી આવે તો તરત પ્રેમને બદલે બીજું કંઈક થવા માંડે. પ્રેમ નથી. પ્રેમ ખરેખર તો વ્યાસજીએ પ્રેમને ભગવાનનો પેલા ખોરાનો દીકરો માન્યો છે. પણ પ્રેમ પ્રગટે કેમ? પ્રેમનું પ્રાગટ્ય ક્યાંથી થાય? પ્રેમનું પ્રાગટ્ય સદગુરુના શરણમાંથી થાય છે. પ્રેમ નામ જગાડે, સુરતા જગાડે પ્રેમ, અને પ્રેમ જગાડે બ્રહ્મ. મારી હેલી રે જોઈ લ્યો કોઈ ઊન દેશ કી. હે, ભાણ સાહેબે હેલી ગાઈ છે. અરે ઘણી ફરમાઈશો આપતા હોય છે, હેલી ગાવો, હેલી ગાવો, કટારી ગાવો, કટારી ગાવો. પણ કટારી હું કહે છે એ ખબર? મારી હેલી રે. બહુ સમજ્યા જેવા શબ્દો કીધા છે. જેને નામ મળ્યું, જેને સુરતા નામમાં તરબોળ થઈ ગઈ અને આત્મ તત્વનો પ્રેમ જાગ્યો ને, એ ગુરુ અને શિષ્યનો એવો પ્રેમ ઘણી જગ્યાએ મેં જોયો છે. કે આ લાભુ દાદા હતા ને, લાભુ દાદા છેલ્લે એને પેરેલિસ જેવું થઈ ગયું હતું, એટલે ચાલી શકતા નહીં. અને પછી છેલ્લી વેળાએ એને 2 જણા ઉપાડી અને પ્લાસ્ટિકની ખુરશીમાં મૂકતા, અને પાસે આવું માયક મૂકી દો ને એટલે 2-3 કલાક સુધી આમ હોતા હોતા સત્સંગ કર્યા કરે. એને ખબર ન હોય કે મને કોણ સાંભળે છે. પછી લીટ આવે, ગડબા નીકળે ને, એના શિષ્ય હાથમાં લઈ લે, ખોબો વારે, નાખી દો બાપા આમાં, અને પછી માથે ચડાવે, આમ નાખે. છેલ્લી વેળાએ જ્યારે કોઈ વસ્તુ નહોતી ને
ત્યારે એના શિષ્ય આડે ખોરે ઉપાડી, એ બીજી તો મારે વાત શું કરવી, શરીરના ધર્મ એ બજાવે, એ માથે પડે તોય હસતે મુખે મારો રામ સહેલી ઘડી સુધી, અને વયા ગયા ને તો આભ તૂટી પડ્યો. મને એમ થયું કે આને પ્રેમ કહેવાય. એક એટલો જ, બાકી 6 મહિના ખાટલો આવે ને પછી છોડી લે ને ખોટે ખોટું રોવે માણસ. અહુરાને હાલ્યા મનમાં તો એમ લેખતી હોય કે ભારી કામ થયું, ગયો તે હું તો છૂટી નરકમાંથી. એ પ્રેમ ખંડિત પ્રેમ છે, પ્રેમ નથી. એટલે પ્રેમનું પ્રાગટ્ય આત્મદ્રષ્ટિનો પ્રેમ થયો, એને દેહનું ભાન જ મુકાઈ ગયું, દેહ ભાન મુકાઈ ગયું અને આત્મ ધ્યાન થઈ ગયું કે આ મારો ભગવાન જ છે. એનું જીવન બાપા કહે છે કે સદગુરુએ મને સોરી શીખવાડી, જ્ઞાન ગણેશિયો ઘડાવ્યો. પહેલાના જમાનામાં આવી ઈટુના મકાન પાણાના નહોતા, ગારાના મકાન હતા. સોરી કરવા જાય ને એના પાસે ગણેશિયો હોય, અને શક્કર જેવું હોય, આમ ભીતમાં રાખીને ફેરવે ને એટલે બાકોરું પડી જાય. ત્યાંથી અંદર ગરી અને પછી સોરી કરે. એનું આ જીવન સાહેબ કહે છે કે એવો ગણેશિયો મને જ્ઞાનરૂપી ગણેશિયો આપ્યો. સદગુરુએ મને સોરી શીખવાડી, જ્ઞાનરૂપી ગણેશિયો ઘડાવ્યો. સદગુરુએ મને જ્ઞાનરૂપી ગણેશિયો એટલે આ નામ. અને એ સોખવટ કરી દઉં કે નામ એટલે હું. ગંગા સતીએ નામને વસન કીધું છે. જે તમને ગુરુએ શ્વાસોશ્વાસે સમરણ બતાવ્યું છે ને, એ ગંગા સતીએ એને વસન કીધું છે. કે વસન જાણ્યું એને સર્વ જાણ્યું, એને કરવું પડે નહીં બીજું કાંઈ. આદિ અનાદિમાં વસન છે પરિપૂર્ણ, પાનબાઈ વસનથી વધે નહીં બીજું કાંઈ. વસને થાપન ને વસને ઉથાપન, વસનથી મંડાય ધણીનો પાઠ. એ ક્યું વસન? તમારા ઘટમાં જે શ્વાસે શ્વાસે ગાજી રહ્યો ને એ વસન. અને પાઠ એટલે આ દેહ, આ શરીર છે ને એ પાઠ છે. જે રામાપીરના પાઠની અંદર બાજોટ ઉપર ચિત્ર દોરવામાં આવે છે, 84 ખાના, એ આ પાઠનું દ્રષ્ટાંત છે. એમાં 9 દીવા હોય, એ આપણી 9 ઇન્દ્રિયો છે. પછી જળહળ જ્યોત એટલે તમારી સ્વર છે, અને સાક્ષાત રામોપીર એટલે તમારો આત્મા. અને લીલા ઘોડા ઉપર જ બેઠો છે. નકર તો રામાપીરના વખતમાં લીલા ઘોડા હોય તો એનો વંશવેલો ન હોય અત્યારે. પણ પવનનો કલર છે લીલો. તમારા શરીરમાં પ્રાણ હાલે છે ને, એ પ્રાણરૂપી લીલા ઘોડા ઉપર આત્મારૂપી રામોપીર અત્યારે બેઠો છે. એને ઓળખાણ ગુરુએ કરાવી. એ જ્ઞાનરૂપી ગણેશિયો ઘડાવ્યો અને ઉલટી ચાલે ચલાવ્યો. પવનરૂપી ઘોડો પલાણી અને ઉલટી ચાલે ચલાવ્યો. સોખવટ કેટલી કરી છે જીવન સાહેબે. પવનરૂપી ઘોડો, તમારે મનથી આ પવન પ્રાણરૂપી પવન ઉપર બેસવાનું છે સુરતાથી, અને ઉલટી ચાલે ચલાવવાનો છે. ભજન કરતાં કરતાં ઉલટો જે આપણી સુરતા ચારી બાજુ ગુણિકા જેમ ભટકે છે, એને પ્રાણમય બનાવી અને પાછું એ બ્રહ્મ તત્વ સુધી એ ઘોડા ઉપર બેસીને જવાય એમ છે. જ્ઞાન ગણેશિયો ઘડાવ્યો. સદગુરુએ મને સોરી શીખવાડી. ગામમાં વૈસો વચ હોય એને આપણે શું કહીએ? સોરો. હું ત્યાં કંઈ આપણે સોરી કરવા જઈએ તો કેમ સોરો આપ્યું? સોરો. ત્યાં ભગવાનના ઠાકર મંદિર હોય એટલે ભગવાનનું દર્શનને સોરી લ્યો.
ભગવાનના સ્વરૂપનું સોરી કરી અને મનમાં ચિત્ર રાખો. આપણે તો મંદિરે કાયમ જતા હોય, મંદિરે જતા હોય કાયમ, પણ કાયમની ટેવ પડી ગઈ હોય ને, આવું કહું કરી દર્શન ને પાછા હતા એમને એમ. એટલે બાઈઓ ને બહેનો ન જ કાયમ મંડળ હાલતું હોય, મંડળ કાયમ શિવના મંદિરે જાય, હવું કહું કરીને પહેરી મારીઓ ને તારીઓ ને બધી કરી અને પાછા ઘર ભેગા. કંઈક લીપણું કરે ને કંઈક ઘોડ કરે. ઘોડ ગાય ને ગાતા ગાતા જાય એને ઘોડ કહેવાય, અને લીપણું કેને કહેવાય ખબર? મારીયું કરે ને તારીયું કરે ને બીજી એક બાઈ આમથી આવે ને એક આમથી આવે ને ભેગ્યું થઈ. હમણાં તો તમારા દીકરાને લગ્ન થઈ ગયા કે નહીં? તો કે હા. તો વહુને કેમ લઈ આવતા નથી? તો કે એ કંઈ ઘરમાંથી ઘૂં ઘૂં કરતી, પરવારે નહીં ને મારે એટલો ટાઈમ ન હોય. ના, બીજી કંઈ કામનો લોભ હોય, કંઈક કંઈક લેવાય એને કંઈક મંદિરનું ભગવાનનું નાન તેને આપણે કરતા હોય તે આવડી જાય ને તો કાલ લઈ આવીશ. ઘેર જઈને બીજે દી કે વહુને કે તારે આવવાનું છે. જો બધી કહે કે વહુને કેમ નથી લઈ આવતા, તારે આવવાનું છે. તો કે પણ માં તમે જાઓ અને હું તમારી સેવા કરું. તો કે એમ ન હાલે, તારે આવવાનું છે. તો કે ભલે વાંધો નહીં, હાલો આવીશ. બહુ બિચારી હાવ સીધી સાદી. કઈ જવાનું છે? તો કે કપડાં નવા બદલાવી લે. તો કે પણ માં ત્યાં ભગવાનને કપડાં બતાવવાના હોય. હવે ભગવાનનું કંઈ ન હોય. માણસ જોવે ને કે આને છે, ઘરણાઈ પહેરી લે. વહુ કે અરે માં ત્યાં મંદિરે જવામાં ઘરણા ભગવાન જોતો હોય. ભગવાનનું કંઈ ન હોય. માણસને થાય કે આને સચ સાની ન રહીએ ને કે આને છે ભાઈ ઘરણા ને એવડા હાર ને હાર ને તેને છે. ભગવાન થોડો જોવે છે ત્યાં. વાંધો લેલી બિસાડી ઘરણા પહેરી લીધા. ભગવાનને પૂજા માટે ઓલો શું કહેવાય સીધોય લઈ લીજે. આની તો 2-3 પાલી ચોખા લીધા, કેને પોઠિયાને ખાડ કે દેવું હોય. એ તો ગયું આવું કાવું કરતે. જો આ ગામમાં તારી ફઈજી છે, લાઈક પઈ ગઈ. વાહ, તમારી વહુ બહુ ડાયા હો. એમ કરીને આન્યું કર્યું, નોન્યું, મંદિર આવી ગયું. આને તો કાયમ ને પ્રેક્ટિસ. ભલું કરીને ખૂણામાં જઈને બેસી ગયું ને વહુ બિચારી પોઠિયાને ઓલો ચોખા ધરે. પોઠિયો થોડો ખાય, એટલે કે કંઈ ખાતા નતા. આજ નવી હોય છે એટલે નથી ખાતા. મારું કંઈ દખ લઈ ગયું તમને? એ ભબડે. બોલી કે મારી વહુ કેમણી ગઈ? જોવે તો એવા પોઠિયા વેરા બેઠી. અરે પણ અહીં કામ બેઠી? તો કે જો માં ખાતો નથી. તારો ડોહો પાડાનો છે એ ખાય. કેટલાક લઈ આવી? તો હું તો ખોબાઈ ભરીને એટલાક લઈ આવી. નાય ખાઈ બીજા નાય. આપણે ચોખા મંદિરે કેટલા લઈ જઈએ? ઊંથમી અડારીમાં સેફટી હમાય ને એટલા. પૂજારીને ખીચડી થાય નહીં. મણી ભૂંડી લગાડી હાલે બેસ. જો આ ભગવાન શિવ રહ્યા જ્ઞાન. ઓય બાપલિયા હરફ છે કે વહુ કે તારો ડોહો ઈ ત્રાબાનો છે ઈ ડો કરડે. ઠીક. આવીને તો બધા બેરી બેસી ગઈ. વહુ બિચારી સાની મને જઈને ઘેર જઈને જો દર્શને આવી હતી, બધીને ઓળખાણ થઈ, આ થયું તે થયું બધું થયું ને. અને ભાઈ સણકો કીધો એ કે પોઠિયો મારો ડોહો પાણાનો. તો કે નાગ? તો કે મારો ડોહો ત્રાંબાનો. તમે મરો કામ ન્યા કે આ હાસો કેદી થાય તો પછી હાસો કેદી થાય હે. અને ખબરદાર જો આજથી મને કે શિવ મંદિરે કોઈ દે આવવાનું કીધું તો કાં? તો કે તમારો શિવ લખડ ખોટો, હું તો મારા હામું જ જોયા રાખ્યો. અહીં કે બેઠી ત્યાં સુધી મારા હામું જોયું. કે તારો ડોહો છે હાસો કે તારા હામું જોવે? તઈ મરો કામ કે હાસો કેદી થાય? હાસો તો કોલવાને મીરાને થયો. બાપુ મૂર્તિ પૂજા ખોટી નથી, પણ આપણું વર્તન ખોટું છે. આપણી રેણી ખોટી છે. મીરા કાયમ મૂર્તિ પૂજા જ કરતી, પણ મીરાને કાંખમાં શાલિગ્રામને મૂર્તિ હોય ને ઘરમાં કોક અજુગતું બોલે ને તો નાકી આંગળી દઈને સબ બંધ કરાવી દે કે મારો ભગવાન સાંભળે છે, મારો ઠાકર સાંભળે છે. કોઈની નિંદા કરાય નહીં, કોઈની ઈર્ષા કરાય નહીં, ચોરી કરાય નહીં, ખરાબ નજર કોઈ ઉપર કરાય નહીં.
ખરાબ બોલાય નહીં, ઘરમાં પણ આપણે તો કાયમ અગરબત્તી ઘડીક થઈ તો પાછા, હવે એ બહુ નથી કહેવું. હે, જો પાણાનો હોય ને તો જ એમ થતું હોય ને કે ભગવાન બેઠો હોય સાક્ષાત, તો ઘરમાં ન થાય ને. એટલે મંદિર કંઈ ખોટા નથી, પણ આપણે એક રેઢિયાર ઢોર જેવી ટેવ પડી ગઈ છે, એટલે એને ગણકારતા નથી. અને મંદિરોની શરૂઆત ક્યાંથી થઈ? મંદિર બનાવવાની, કે મહાપુરુષોએ મંદિરને પ્રતીક રાખ્યું અને બનાવ્યાના તેથી સંતો એના પૂજારી હતા. એના પૂજારી હતા ને એ સંતો હતા. એટલે ત્યાં મંદિરે જે માણસ આવે ને, એક દી આવે, બે દી આવે, એને ભગવાનના નામનો સત્સંગ સંભળાવે. 5 દી, 10 દી, મહિનો દી આવે ને ત્યારે એને કહે કે ભાઈ જાગ્રત, આ મૂર્તિ છે, સાક્ષાત પરમાત્મા પરમ તત્વ. જો તારે ઓળખાણ કરવી હોય તો તારા દેહ મંદિરમાં હજુરા હજુર બેઠો છે. ત્યાંથી સુરતા લઈ આ દેહરૂપી મંદિરની અંદર સુરતાની સ્થાપના કરતા. અત્યારે લોજિંગ બોર્ડિંગ જેમાં લોજિંગ અને કટલેરીના માલ થઈ ગયા મંદિરો. તમને ક્યાંય શાંતિ જ ન મળે, ક્યાંય નહીં. તમે બધા જાતા અહીંયા. એટલે મંદિરો ખોટા નથી, પણ પૂજન વિધિ એની રેણી અને કેનારા વયા ગયા, હરપ વયા ગયા, ઢળડા રહી ગયા. જટ ભાગો, જટ ભાગો. એક જગ્યાએ અમે 10 વર્ષ પહેલાં ગયા ને, લાઈન હતી, મારા પગ જ ન અડ્યા, બેકરા આવ્યા, અધરો અધરે જ ઉપાડી લીધા. ભગવાન તો ક્યાં બેઠો એને ખબર ય નહોતી, પગ જ ન અડવા દીધા, અધરો અધર બારોબાર નીકળ્યા. હે, એટલે હાસું મંદિર તમારો દેહરૂપી દેવળ છે ને, એમાં બેઠો છે. એટલે જીવણ સાહેબ કહે છે કે સદગુરુએ મને સોરી શીખવાડી, જ્ઞાનરૂપી ગણેશિયો ઘડાવ્યો. સદગુરુએ મને સોરી શીખવાડી, પવનરૂપી ઘોડો પલાણી ઉલટી ચાલે ચલાયો. પછી કહે છે સાંકડી શેરીને વાટ છે વસમી, માલવીએ મને મૂક્યો. ભગવાનને મળવાની શેરી એટલી સાંકડી છે કે એમાં બે સમાય જ નહીં. સાંકડી શેરી અને વાટ છે વસમી, અઘરું છે. શેરી એટલી બધી સાંકડી છે, પ્રેમ ગલી ઇતની સાંકડી જેમાં દોનો ન સમાય. તમારો એક વિચાર હોય ને તોય ન્યા સમાય જવાય એમ નથી. તો આપણે કેટલા વિચારો કરીએ છીએ, આ કરો દઉં, ઓલું કરું, વાં કરું, આ બધું હાસું છે ને આ બધું ખોટું છે ને આમ ને તેમ, બધુંય હાસું છે. પણ તમારી સુરતાએથી જો આત્મ તત્વ સુધી પૂગવું હોય તો એ એક જ માર્ગ સત્યનો પકડો, નકર સાધના બધી ખોટી ઠરે. સાંકડી શેરીને વાસ્ય વસમી, વસમી માલમીએ મને મૂક્યો. વાણ હલાવનારાને માલમ કહેવાય. એ માલમી એટલે સદગુરુએ મને એ શેરીની અંદર મૂક્યો કે જ્યાં હાલવું એટલું બધું કઠણ છે, એટલી શેરી સાંકડી છે કે કોઈ સીમા જ નહીં. એટલા માટે કહે છે કાયમને માટે આ સત્સંગ એટલે આપણે રાખીએ છીએ કે એક દોર, એક નામ, એક ગુરુ અને એક નામ નિશાની, એના ઉપર જ હાલ વયા જાવ. નટ દોર ઉપર હાલતો હોય, નટ હોય અને ત્યાં 1000 માણસ ઊભું હોય, કકિયાટા કરતું હોય માણસ, હો ડેકારા કરતું હોય, પણ નટ હોય ને એ આમ વાંસડો પકડી અને એને સુરતા માં જ યોજાતો હોય. જો જરા કંઈ આગી પાછી નજર કરે
તો નીચે હાથ પગ ભાંગી પડે ને. એ નટ જેમ હાલતો હોય ને એમ આ સતનામ રૂપી દોરી ઉપર મનથી હાલવાનું છે, તો જ તમે સામે કાંઠે પૂગી શક્યો, બાકી નહીં પૂગાય. એવી અઘરી છે, પણ આમાં ખર્ચો બીજો કંઈ નથી. મફતમાં મળતું છતાં લીધું નહીં નામનું નામ, ઢોરી નાખ્યું ધૂળમાં તો અમૃત મળ્યું શું કામનું. આમ મફતમાં છે, કોઈ જાતનો ખર્ચો નથી, ક્યાંય જવા આવવાનું ક્યાંય નથી, કોઈ વસ્તુ કરવાની નથી. બસ એક સતનામમાં 24 કલાક મનને રાખો. માલમીએ મને મૂક્યો ઠામ ઠ્યામ ત્યાં, નામ તણી નિસરણી દીધી, જઈને મહેલે ઢૂક્યો. જો એનો જવાબ આપ્યો, અનામી નામને નિસરણી બતાવી. બ્રહ્મ સુધી પૂગવા માટેની, ભગવાન સુધી પૂગવા માટેની આ નામ છે ને એ નિસરણી છે. એના પગા છેડ્યા કરો. જે કાર્ય વ્યવહારિક કાર્યો થોડા ઘણા કરો, પણ આ નામની નિસરણી ઉપર પગ મૂક્યા કરો. જઈને મહેલે ઢૂક્યો. જે મહેલની અંદર મોટો મહેલ બતાવ્યો, મહેલને ઉપર ચડવું હોય તો નિસરણી હોય ને, એમ પ્રાણ છે ને એ ભગવાનનો રાજમહેલ છે, અને નામ છે ને એ નિસરણી છે. એ નિસરણી ઉપર ચડી જાઓ ને એટલે અખંડ ભગવાન ત્યાં બેઠો છે. નામ તને મને નિસરણી દીધી, જઈને મહેલે ઢૂક્યો. શીલ સંતોષના ખાતર દીધા, અને પ્રેમેથી પસારો કીધો. શીલ, મારી ઇન્દ્રિયો શુદ્ધ થઈ ગઈ. જે આંખ બીજાનો દેહ, બીજાની મિલકત, બીજાનું શરીર જોતી હતી, એ આંખ હવે બ્રહ્મની જ્યોતિ થઈ ગઈ. કે મારા ઘટમાં બેઠો છે એ જ અખિલ બ્રહ્માંડમાં બેઠો છે. અખિલ બ્રહ્માંડમાં એક તું શ્રી હરિ, પવન તું, પાણી તું, ભૂમિ તું, ભૂદરા વૃક્ષ થઈને ખેલી રહ્યો આકાશ, આખા વિશ્વની અંદર. અને કાનથી સદગુરુના સત્સંગ સિવાય બીજું કંઈ ગમે નહીં. ઘણા બિચારા જ્યાં જોઈએ ત્યાં બેઠા હોય, ઓહ ભારી કર્યું આય, ભારી કર્યું આય. કોઈ વસ્તુની ગુરુગમની વાત ન હોય તો એ કે ભારી કીધો, તઈ ખબર પડી જાય, તઈ ત્યાં માપ નીકળી જાય કે આને હજે બહુ સત્સંગમાં ખબર પડતી નથી. સદગુરુ કહેતા કે સત્સંગ સાંભળવો ને તો ગુરુ મુખનો જ સાંભળવો, અને ગુરુમુખનો સત્સંગ ન મળે તો એવો કોઈ ગુરુભાઈ હોય એના મુખનો સત્સંગ સાંભળવો. એવો ન મળે તો કોઈ ગુરુગમવાળો પુરુષ હોય, આપણાથી સળિયાતો કોઈ ગુરુગમવાળો પુરુષ હોય એના મુખનો સત્સંગ સાંભળવો, બાકી લાગટના સત્સંગ સાંભળવા નહીં. નકર વળી તમારું મન ચકડોળો ચડાવશે. નથી હમણાં વાત કરી કે એક બેનનો ફોન આવ્યો કે આ સકરન, ઓલું સકરન, ઓલું સકરન. પણ ભીલની દીકરી સબરી જેવી સક્રની ક્યાં શોધ કરે? એને તો માતંગ ઋષિએ એક જ સક્રની ઓળખાણ કરાવી લીધી. એ કયું સક્ર? તમારામાં પ્રાણ હાલે ને એ સક્ર. માણાનો દેહ પડી જાય ત્યારે શું બંધ થઈ જાય છે? પ્રાણ. એ સક્ર બંધ પડી જાય એટલે કે કાઢો જટ. હવે ઘડી ન રાખે હગો ભાઈ, એ એક જ ચક્ર બંધ પડી જાય છે ને, એ એક જ ચક્ર સુરતાથી ફેરવા કરો બસ. આપણે જાજા ચક્ર ફેરવવા નથી. એ સહજ સમાધિ. પાછું એ ખાતા પીતા બેસતા ઉઠતા હાલતા ચાલતા ગમે એવા સંજોગોમાં. અને ખિસ્સામાં માળા તમારે કોઈ દી ભૂલાય જ નહીં કે આજ તો માળા ગંજ ભારી ભૂલાઈ ગઈ. ભૂલાય, અને માળા ભૂલાઈ જાય તો શું થાય? તમને ઉતામારી બાર ગામ ગયા હોય, ઓલી માળા કદાચ ફેરવતા હોય તો ભૂલાઈ ગઈ હોય તો ઓલું થાય. પણ આ તો માળા 24 કલાક ભેગી ને ભેગી. જઈ ભાવ થાય તઈ બાજુવાળાને ખબર ન પડે, બસ શાંતિથી માળા.
પણ આપણે તો 10 પેઢીની હગાઈ ન્યા કાઢીએ કે ફલાણો 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 હું તમારો હગો થાય, તો કે એ અમારો બોલો. અરે એવડી નાચ છે, હગાઈ તો નીકળવાની જ છે ક્યાં થોડી ઘણી. હે એટલે હાસો પ્રેમ ઈશ્વર તરફ ગતિ કરવાનો હાસો ભાવ, એ તો 24 કલાક સતનામ સિવાય એને બીજું ગમે નહીં. નજરે ન આવે મારી નજરે ન આવે, સદગુરુ વિના હવે બીજો હરી, પ્યાલો પીધો રે મેં તો લીધો લગન કરી. એવા પરિબ્રહ્મ ભાષા રે અદ્વૈત સુભર ભરી. પરિબ્રહ્મ ભાષા એટલે દેખ્યા, અદ્વૈત જે દ્વૈત ભાવ મટાડી અને અદ્વૈત આત્મ તત્વની ઓળખાણ કરાવી. ન્યા મારી સુરતા 24 કલાક લાગી ગઈ. બાકી તો ભલા માણા ભગવાનના અવતારો થઈ ગયા, એનામાં પણ આ જગતને વિશ્વાસ નથી આવ્યો. હે દાદા રામદેવજી 50, 55, 60 વર્ષ સુધી જેના સાથે રહ્યા, તોરા કુળને હારે બેઠા, એના પ્રગટ નિશાન ને પ્રગટ પરસા જોયા. અને ભગવાન કૃષ્ણનો સાક્ષાત અવતાર કહેવાણો, છતાંય વિશ્વાસ ન આવ્યો ને તોરા કુળ સમાધિ ગોડવા બેઠા. હે આવડો મહાપુરુષમાં વિશ્વાસ ન આવ્યો. જગતને 2 મહવારી બંબોઈ જેવું છે. એને પથ્થરમાં વિશ્વાસ આવે, ખીજડામાં વિશ્વાસ આવે, બોરડીમાં વિશ્વાસ આવે, પીપરામાં વિશ્વાસ આવે, પણ સંત જીવતો જાગતો હોય ને એમાં વિશ્વાસ ન આવે. હે બધાયમાં પાણામાં વિશ્વાસ આવે. જેને જેને જીવતા જાગતા સંતમાં વિશ્વાસ બેઠો ને એના નામના આ જગતની અંદર નગારા વાગ્યા. એટલે પેસતા મને પારસમણી લાધ્યો અને માલ મુક્તિનો લીધો. કઠોર થઈ સદગુરુ શરણનો આશીર્વાદ લઈ મનને મકમ કરી પેસતા અંદર પ્રવેશ કર્યો. ગલી સાંકડી હતી, પણ સદગુરુ શરણની હિંમત રાખી અને એ ગલીમાં મેં પ્રવેશ કર્યો તો મને ગલી જરાય હાંકડી ન લાગી, પોળી થઈ ગઈ. પેસતા મને પારસમણી લાધ્યો અને માલ મુક્તિનો લીધો. પ્રવેશ કરી ગયો હિંમત રાખી, ત્યાં તો હું મુક્ત થઈ ગયો. આત્માને મને ઓળખાણ થઈ ગઈ. સદગુરુ પરમાત્માએ મને ખોળામાં બેસાડી લીધો. જીવણ સાહેબ કે માલ મુક્તિનો લીધો. આ વેળાએ હું ઘણું કમાણો, પછી તો હું ઘણું એટલું બધું કમાણો. આ વેળાએ ઘણું કમાણો અને પછી તો ત્રિકમથી મને તાર, પરમાત્માથી મારો એક તાર બંધાઈ ગયો. જન્મો જન્મ હવે મારે કોઈ 84ની યોનિમાં જવું જ નહીં. પેસતા મને પારસમણી લાદ્યો અને તાર ત્રિકમથી બાંધ્યો. દાસી જીવન સંત ભીમને શરણે મારો ફેરો મારા ગુરુએ સફળ કીધો. મનુષ્ય અવતાર મળ્યો ને, તો મનુષ્ય અવતારનો મિનિંગ શું છે? આયો પણ જાણ્યો નહીં મનખા દેહનો મરમ, એક શેર લોટને કારણે તો કોટીક બાંધ્યા કરમ. માણસને એમ કે મનુષ્ય અવતાર મળ્યો તો જટ હું કમાઈ લઉં, જટ કંઈ ભેગું કરી લઉં, જટ આ કરી લઉં, તે કરી લઉં, ઓલું કરી લઉં, ઓલું કરી લઉં. પણ મનુષ્ય અવતારનો હાસો મિનિંગ શું છે? મનુષ્ય દેહ આપણને ભગવાને શા માટે આપ્યો છે? અને આ મનુષ્યની કિંમત કેવડી છે એ ક્યારે ખબર પડે? કોઈ સંતના સમાગમ, સંતના શરણમાં જઈએ ને ત્યારે. શંકરાચાર્ય મહારાજે
એના શાસ્ત્રમાં લખ્યું છે કે 40 લાખ વર્ષનું તપ જ્યારે ભેગું થાય ને, 40 લાખ વર્ષનું, કેટલું? 40 લાખ વર્ષનું તપ અને પુણ્ય ભેગું થાય ને ત્યારે આ મનુષ્ય દેહ મળે છે. કાન ખોલીને સાંભળજો. 4 યુગના 40 લાખ વર્ષ છે. એમાં 4 લાખ ને 32,000 વર્ષ કલિયુગના છે, 17 લાખ વર્ષ સતયુગના છે, 12 કે 13 લાખ દ્વાપરના, એમ કરતા સરવાળો 40-42 લાખનો થાય છે 4 યુગનો. એ 40 યુગનું તપ અને પુણ્ય ભેગું થાય ને ત્યારે આ મનુષ્ય દેહ મળ્યો છે. અને એના બદલામાં એનાથી મોટો ભાગ્યશાળી કે કોઈ સંતના શરણે જાય, સંતનું ખાલી મળવું થાય ત્યારે એ પુણ્યનો એને ફાયદો થાય. સંતનું મળવું થાય ત્યારે 40 લાખ વર્ષનું પુણ્યની અને સફળતા મળે. અને એને પાસે જઈ અને શરણમાં જઈને નામનો જ્યારે ઉપદેશ મળે ને ત્યારે એ જીવતો જાગતો દેવ બની અને આ પૃથ્વી માથે આંટા મારે છે. અવડો મોટો આ મનુષ્ય દેહનો કિંમત છે. પણ આપણે એને ક્યાં ઉપયોગ કર્યો? કોકની નિંદા કરવામાં, કોકની ઈર્ષા કરવામાં, બીજાનું પડાવી લેવામાં, કામમાં, ક્રોધમાં, લોભમાં, મોહમાં. એમાં પુરુષાર્થ કરવાનું ના નથી પાડ્યું ભગવાને. એ તો અર્જુનને કીધું કે પુરુષાર્થ તો તારે કરવો પડે અર્જુન. શરીરના નભાવ માટે નીતિથી પુરુષાર્થ કર, કામ કર. નકર તું ભિખારી બની જાય અને તારે માગીને અન્ન ખાવું પડે. બાકી મહેનત કર, નીતિથી ખા અને તારો મનુષ્ય અવતારનો મિનિંગને સમજી લે, તો તારે આ મનુષ્ય દેહમાં ખામી, મહારામાં ખામી નહીં આવે. હાથી રહેતો હોય, હાથી. અત્યારે તો હાથી નથી રહેતા. પહેલાના જમાનામાં વરહ વરહથી 2-2 વરહ, 5-5 વરહ હાથી રહેતા. 10-10 વરહ જ્યાં લીયા. એને 50,000 કે જેટલું નક્કી કર્યું હોય એ હાથી હોય. એટલે વહેલું ઉઠીને નાખવાનું હોય, કામ કરવાનું હોય. સાથી એટલે સાથ આપે. સાથી કોઈ ખરાબ શબ્દ નથી, આપણે ખરાબ કરી નાખ્યો કે ઘરધણીને સાથ આપે, ટેકો આપે, એટલે એનું નામ સાથી પડ્યું. પછી ધારો કે 100 વીઘાના 50 વીઘાના ઘઉં વાવ્યા હોય. ગાંગો ભગત હતો, ગાંગો ભગત અને પટેલ ભેરો હાથી રહ્યો. 50 વીઘાના ઘઉં વાવ્યા એટલે સવારના પોરમાં હારો ખેડૂ હોય ને તો એને હાથીને હારું જમાડે, પોતા કરતાં હારું, કારણ કે એને મહેનતનું કામ હોય. સવારના પોરમાં ઘી ને ગર ને રોટલી ને આ ને તેને બધું ગાંગો ભગત જમતા હતા ને પટેલ આંટો મારીને આવ્યા. ગાંગા ભગત ઘઉંમાં કે ઘેરું આવ્યો? ગાંગો ભગત મંજો રોટલીમાં જોવા કે આમાં તો ક્યાંય ઘેરું નથી આવ્યો. તો કે રોટલીમાં નથી આવ્યો, ઘઉંમાં આવ્યો છું, આ ખેતરમાં. ગાંગો ભગત મારા મહારામ ક્યાં આવ્યો છે? મને તો 50,000 દેવાના જ છે. એવી રીતે એ દ્રષ્ટાંત છે. પણ ભગવાનના સદગુરુના શરણના દાસ, દાસ એટલે હાથી. કામ ધંધો કરતા કરતા તમારી સુરતા નામમાં રહીએ ને એ ભગવાન ભેરો હાથી રહી ગયો કહેવાય. આ વેળાએ હું ઘણું કમાણું, એ કમાણી આ જન્મમાં જે આની કમાણી છે એ આ શરીર માટે તમારા બાળકો પ્રજા માટે કામમાં આવ્યું છે. પણ ઓલી કમાણી છે કરતાં કરતાં એ પાછા જ્યાં જન્મ ધરે ને ત્યાં ભેગી આવી છે. તમે બધા ગુરુ મળ્યા હોય ને એ કમાઈવાળા પુરુષો બેઠા છે. કમાઈ સિવાય અહીં બેસાય જ નહીં. આ શબ્દ એને સમજાય જ નહીં. અમે પૂરવિયા પૂરવ દેશના
જે સુણે બોલી અમારી પૂર્વનો હંસ જ હોય. આ સત્સંગ કોને ઘરે ઉતરે, કોને સમજાય? કે જે પૂર્વ જન્મની અંદર આ ભક્તિ કરી હોય ને એને. એટલે તોરલબાઈ કહે છે કે જેને મળ્યા એને મળશે પૂર્વની પ્રીતિ ને આગુની રીતે, નવા ખાતા નહીં સડે નિર્વાણ. હે નકર આવા અભણ માણાને 60-60 વરાવનારને સમજાય? હે ખરેખર એની એમ કીધું કે હું ક્યાં મરતો જ નથી. જા ભલો ભાઈ, દવાખાનામાં વાવડ કાઢવા ગયા ને, મને બહુ મજા આવી, ખરેખર રાજી થયો. વાવડ કાઢવા ગયા ને એ કે એની એમ કે હું ક્યાં મરું, શરીર મરે છે ને શરીર જન્મે છે, હું તો મરતો જ નથી. આ શબ્દ આપણે ગુરુના બાળક છે ને એટલે સામાન્ય લાગે છે. આ શબ્દ વિશ્વનો વડોપ્રધાન હોય ને એને ન સમજાય. બરાબર, એને ન સમજાય. આ તો આપણે કાયમને માટે આત્મ તત્વમાં માલીએ છે ને એટલે એનો શબ્દ સામાન્ય, બહુ મહાન શબ્દ છે. સમજાવો ને, બહુ કઠણ છે. એટલે આ વેળાએ હું ઘણું કમાડો તાર ત્રિકમથી લાગ્યો, દાસી જીવન સંત ભીમને શરણે મારો સફળ ફેરો. આ સફળ મનુષ્ય દેહ રૂપી મને જે અવતાર મળ્યો, સાધન મળ્યું, એ મારા સદગુરુએ સફળ કરાવી દીધો. જન્મો જન્મ મને સુખી બનાવી દીધો. બાકી તો જગતને તો નથી જ સમજાવવાનું. આખા જગતને જેને આપણે કોઈનો વિચારે નહીં, કેમ નહીં સમજાતું હોય? પણ નથી સમજાતું. રામાપીર જેવાને ન સમજાણું તો આપણો શબ્દ ક્યાંથી સમજાય? હે રામાપીરે શ્યારાય ભાઈઓ કે સોપાટ રમતા હતા અને એનો શરણાગત વાણિયો વિદેશથી આવતો હતો. વાણ ભરી દરિયામાં તોફાન ઉપડ્યું, કે હાલક લોટક હાલક ડોલક થવા માંડ્યું. એટલે જે ખલાસીઓ હતા એ અમુક જંજીરા ભજવા માંડ્યા, અમુક હળમાનને ભજવા માંડ્યા, અમુક અલ્લાહ અલ્લાહ કરવા માંડ્યા. વાણીએ ઘડીક પોતાની બુદ્ધિ લડાવી, આમ કરીએ ને આમ હડ ચડાવીએ ને આમ કરીએ ને ઊમ કરીએ. ઓશિતાનું યાદ આવ્યું વાણિયાને કે ઓહો હો, મારા જેવો મૂર્ખ માણસ કોણ? આ તો બધાય પથ્થરના દેવના પૂજારી છે, હું તો સાક્ષાત મને ગુરુ મળ્યા છે. રણુજાનો રામદેવ મળ્યો મને, હું કાંઈ એને યાદ ન કરું? પોતાને બધોય બુદ્ધિનો ડખો મૂકી વાણને વશમાં બેસી અને પીરને મીંડો સમરવા કે હવે તાર તોય ઠીક, હવે મારી તોય ઠીક. એક ધારી સુરતાઈ કીધી ને, રામાપીરના મગજની અંદર ફટકો લાગ્યો. અને લાગે હો, અત્યારે લાગે. તમારી સુરતા એક ધારી નામમાં હોય ને તો ભગવાન તમારું કામ કરે કરે અને કરે કરે જ. સુરતની અંદર 5-6 મહિના પહેલા હું ગયો. એક ભાઈ 24 કલાક આપણો સત્સંગ સાંભળે. આ પ્રગટ તમને પ્રમાણ બતાવું. 24 કલાક સત્સંગ સાંભળે. બાપ દીકરો બેય બાજુમાં બેસીને વાતું કરે કે આ બાપા ક્યાં રહેતા હે, કેમ મળશે, કેદી મળશે, આ મળે કે નહીં મળે, ક્યાં રહેતા હે, શું કરતા હે, ક્યું ગામ ક્યું નામ. આવો વિચાર કરતા કરતા સુરતમાં હું હતો, ત્યાંથી મેં એક બેનને ફોન કર્યો. એ બેનને ફોન ના લાગ્યો સીધો ઓલા ભાઈને. એની ઉપાડ્યો ફોન. કોણ બોલોસ? હું લખુરામ બાપા બોલું. ઓહો હો, ક્યાં છે તમે, ક્યાં છે? મને એ જે ઇલાકાનું નામ નહોતું આવડતું. મેં દામજીભાઈને દીધો ફોન કે આલ્યો તો આનું સરનામું આપો. અમે હાઉસિંગ બોર્ડમાં બેઠા છે, હાઉસિંગ બોર્ડમાં. બસ ફોન મૂકી દો એમ કરી અને ગાડી લઈ એ 10 જ મિનિટમાં તો ન્યા પૂગી આવ્યા. ભલા ભાઈ, 10 જ મિનિટમાં ન્યા પૂગી આવ્યા. આ શું થઈ ગયું? ફોન બીજા નહીં કર્યો, રિંગ ગયું નહીં, 10 મિનિટમાં ન્યા ભેગા થઈ ગયા.
હવે આ તમે પરસો કયો તોય ઠીક, તમારો ભાવ કયો તોય ઠીક, તમારો પ્રેમ કયો તો આ સુરતાનો ખેલ. હે આપણે એમ થાય કે ખબર પડી જતી હે, તો એ મને એમ થયું હારું કે ખરેખર સંતો જે કહી ગયા ને એ વાત આજે સાબિત થઈ ગઈ કે આપણી સુરતા જેમાં લીન થઈ ગઈ હોય એ આપણને આવી મળે મળે મળે. એટલી સુરતાથી જો માણસ માણસને મળતો હોય તો ઓલો દયાનો સાગર છે એ ન મળે? હે તો એ દયાનો સાગર કહેવાય જ કેમ? કહેવાય જ નહીં. એટલે દાદા રામદેવજીના મનની અંદર કે વાણીઓ સંભાળે, જ્યાં બેઠા બેઠા જ કે હાથ વસાર્યો અને વાણિયાનો વાણ કે કાંઠે લઈ લીધું અને ઘડીક દાદા રામદેવજી બોલવા માંડ્યા, બસ 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 આવી ગયું, કાંઠે આવી ગયું. ત્યાં ઓલ્યા ત્રણેય ભાઈઓ હરભુજી, વિરમદેવ, હરજી ભાટી કે આ સોપાટ રમતા રમતા હું તમે બોલ્યા? ત્યારે રામોપીર ભડક આમ થઈ ગયા, ભાઈ એ તો મારાથી બોલાઈ ગયું. એક વાણિયો વિદેશથી આવતો હતો ને વાણ તો કે પણ આ બેઠા બેઠા તો કે એ મને ખબર નથી હું થઈ ગયું એ. અને ખરેખર પરસો જો કરવો હોય ને તો થાય એમ નથી, થઈ જાય. આશીર્વાદ તમારે લેવા હોય તો ન લેવાય. ઓલી ડોહીની વાત કરીએ છે ને કે કુંવારી દીકરીને કે હાથ પેઢી સુધી સંતાન નથી અને સેવા કરી રોજ ડોહીને અંતરથી આશીર્વાદ નીકળ્યા કે જા દીકરી, હાથ દીકરાની માતા નીકળી. એને કુંવારી ભૂમિકા કહેવાય. કરણ રાજાએ ભગવાન કૃષ્ણને પાસે ઈ માગ્યું કે મને કુંવારી ભૂમિકા ઉપર મારો વાસ દેજો. એટલે કે સુરતની બાજુમાં ભાલુની અણી સુમાય એટલી કુંવારી જગ્યા હતી ને ભાલું લાખી અને માથે કે એને સમાધિ એમ બને કોઈ દી? અને આવો પવન ને આવા મેન એમ ભાલાની અણી ઉપર મંદિરો રીએ. પણ એ આધ્યાત્મિક વાત છે. કુંવારી ભૂમિકા એક ભાલાની અણી જેટલો શબ્દ હોય. એ મેં ન સાંભળ્યો હોય અને તમે ન સાંભળ્યો હોય, બોલવા વાળાને અને સાંભળવા વાળાને બેયને ખબર ન હોય ને શબ્દ નીકળી જાય ને એ કુંવારી ભૂમિકા છે. કંઈક હું મારો ને મારો સત્સંગ હું સાંભળતો હોય કે હું બોલી ગયો. એટલે દાદા રામદેવજી કે એને હું તો કે ભાઈ આ તમે ધર્મ અમારા ભાઈ થઈને અમને ન ઓળખાવ્યો, આ ધર્મ તમને ઓળખાવવો જોઈએ. તો કે ભાઈ સમય આવીએ ને એટલે હું ઓળખાવીશ તમને પણ. બે ભાઈઓને તો બહુ ભાવ ન રહ્યો, પણ હરજી ભાટીને એ શબ્દ મગજમાંથી ગયો નહીં. દાદા રામદેવજીને એકાંતમાં મળ્યા અને પૂછ્યું કે ભાઈ ઓલો શબ્દ તમે કહેતા હતા એ ધર્મને મને સમજણ આપો ને. રામાપીરને એમ થયું કે આની પરસો જોયો ને એટલે ભાવ જાગ્યો છે, ઉસીનો છે, અંદરથી પોતાનો ભાવ જાગ્યો નથી. આ પરસો જોવા હાટું આવ્યો છે. પણ જો ક્ષણિક ભાવ રહે અને હું જો આ ધર્મની ઓળખાણ કરાવી દે તો એને ફાયદો કરી હે નહીં. એટલે રામાપીરે કીધું કે ભાઈ એક કામ કર, તું આવો ને આવો ભાવ રાખજે. ઘણા સાધક એમ કે બાપા મારે ઉપદેશ લેવો, મારે ઉપદેશ લેવો. આપણે તો ભાવથી દઈ દઈએ, પણ ઉસીનો ભાવ હોય ને એટલે પાછા દેખાય નહીં. અને પાછા આપણે ને આપણે દંડતા હોય કે મને ફોન નથી કરતા, કે અમારા હાટું ભક્તિ કરો છો તમે. હે કરીએ છતાંય આપણા હાટું કેમ ભજન ને ભક્તિ કરતા હોય એને સમજાણું નથી. હે અને અમુક સાધક 15 દી હોય તો પૂછતા હોય કે બાપા અમાસ કેદી આવે છે, ક્યાંય સત્સંગ તમારો છે, આ બાજુ આવતા હોય આવો છો?
ફલાણું છે, ઢીકણું છે, હે, એને પોતાની ગરજ. કલ્યાણ સાહેબે કીધું ને કે ગરજ વિનાનું જ્ઞાન ક્યાંથી આવે, અને જ્ઞાન વિનાનો નર છે પાવ્યો. કલ્યાણ કહે છે જીવણ સાહેબને કે ગરજ વિનાનું જ્ઞાન ક્યાંથી આવે, જ્ઞાન વિનાનો નર છે પાવૈયો.